હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. અને ગુડ આફ્ટરનૂન બધાને. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન મારા ફેમિલીને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. ખુશી, પેલા એક સુવિચાર કહી દે હાલ. સુંદર ચહેરો હોવો ને એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું ને એ ભગવાનના આશીર્વાદ છે. અરે વાહ વાહ, અતિ સુંદર સુવિચાર. થેન્ક યુ. કાઈ નહીં, તું બોલતી હતી, હું કહેતી હતી? હું એમ કહેતી હતી કે જમી લીધું અને આ જમીન પછી કાલે મારે પાર્લરમાં જવું તો કાલે મને ભૂલાઈ ગયું, પણ આજે મેં હાવ યાદ રાખ્યું. બપોરે પાર્લરમાં જઈને હજી આવી જો. એટલે પછી જ વ્લોગ ચાલુ કર્યો. મેડમ થોડાક પાર્લરમાં જઈ આવ્યા ને એટલે. હા, તો તમે નથી જાતા? હું તમે તો સલૂનમાં જાઉં છું ને. એ જ થાય, તમારું સલૂન અમારું પાર્લર. બરોબર જ છે, તમારે જવું જ પડે ને પાર્લરમાં તો. હા. હું આજે મમ્મી હું કર્યું હવારમાં ને પછી હું કર્યું બધું કયો હાલો. બધું જો ઘરમાં આગા પાછું કરું અને ખુશી મને કહે છે મમ્મી થોડીક વાર બેહવાનું, વળી ઊભા થાય, વળી બેહીને કોઈ શાક લેવા જાય. એવું કરતા કરતા બપોર થઈ ગયું. ત્યાં ખુશીએ રાંધ્યું, પછી જઈમાં જમીન પછી લોક ચાલુ કર્યું. કેટલું સ્પીડમાં બોલ દીધું અરે બધી વાહ વસ્તુ. વાહ, હવારે મમ્મી હે ને હવારથી અત્યાર સુધી દિનચર્યા કહી દીધી. હું કર્યું એ બધું. કાલે તો મોતીચૂરના લાડવા ખાઈ ખાઈને ધરાઈ ગયો હારી પટનો હું તો. ધરાઈ ગયા ને બધાની કોમેન્ટ આવી કે બહુ સરસ લાડવા બનાવ્યા. હા, બહુ બધી કોમેન્ટ આવી, બધાને થેન્ક યુ. ને ખુશી ખરેખર હે ને સરસ બનાવ્યા હતા મોતીચૂરના લાડવા. ભાઈવાન તમને હા વાહ, ભલે મેં 2 વાર વાયરા. મજાક કરું. કેમ માયરા બોલો, અમારા લાડવા તમને વારેલા નો ગઈમાં. ખુશી તરત ખારી દઈ. આ જો મદની ફ્રીજ ખોલીને બેઠું હે. અત્યારે એને જરા ગરમી વધારે પડતી છે ને. અરે બહુ ડબ્બી ખાઈ લઉં. તને કાલ રાઈતે કાલ કા પરમદી રાઈતે ગરમી થતી હતી ને. ગરમી થાય ને એટલે મારે આઈસ્ક્રીમ ખાવા જોઈએ. જા કેટલી વૈધી તો કે 2-3 હજી તો હે કઈ ખાધી બતાવ ફ્રીજ બતાવ એટલે મને ખબર પડે. સિરિયસ માં એક ડબ્બી તમે ખાધી હતી, એક આપણે મટકું ખાધી. એક મેં માવા બદામ ખાધી, એક મેં ખાધી. બધી પડી છે કા સન્ડે મેં લીધો. સન્ડે સાચું કા બધી પડી છે? સાચું બોલે. સન્ડે ખાવા. સન્ડે ખાવા. સન્ડે વાળી. અત્યારે તો તાપ પડે વાંધો નહીં. અત્યારે ગરમી છે એટલે કઈ વાંધો નહીં. હવે તો વધારે ગરમી લાગવા માંડ્યું, ઉનાળાનો જ અહેસાસ થવા માંડ્યો. ના માન ન કરે. હવે ખા એનો કઈ વાંધો નથી. હવે શિયાળામાં ઓછી કરી નાખવાની, ઉનાળામાં ખાઈ લેવાની જેટલું ખાવ. ભૂલી જાવ શિયાળા. શું કરો મમ્મી? આ જો મેંદી નાખી હતી ને તો પલાળ્યું, પછી ખુશી કે લાવો નાખી દો મમ્મી કે. કે કાળા વાળ કરવાના આજ તો બા. અરે વાહ વાહ. કેટલો ટાઈમ થી કર્યા નહોતા ને એટલે કે કરી નાખું કીધું. ઈ વાત સાચી, કાળા વાળ તો કરવા પડે ને. વ્હાઈટ થઈ ગયા હે બધા વાળ. હવે થઈ ગયા વાઈટ એટલે કરી નાખું કીધું. તો ખુશી કે પછી મમ્મી હું તમને લગાવી દઉં. ઈ વાત સાચી, ડાઈ લગાવી દેવાની એમને. રંગો છાપરા રંગવાને એમને આજ તો. મમ્મી કે નાખી દે કે તો બાજુમાં પલારો આરો એટલે નાખી દઉં અત્યારે. એટલે છાપરું રંગી દઉં. હા. ડોક્ટર ખુશી રેડી છે. ડોક્ટર ગયા એમાંથી. ગ્લવ્સ પહેરીને. હે બગડે નહીં એટલે પહેરવા જ પડે મારે તો. ઈ વાત સાચી કે વળી હાથમાં કાળા થઈ જાય કા. હા, પછી છાયે નહીં. ન જાય. હાલો બીજા કોઈ બેહવું હોય તો એ બેહી જઈજો આયરે. લે મને કીએ હવે એ બીજા કોક હું જ છો, બીજું કોઈ અહીંયા બીજું કોઈ સાંભળવા વાળું હે જ નહીં. સમજી? જેને બેહવું હોય બેહી જાયજો. આયા હાલ જ છે જોવો. પણ આ મારે હે ને વ્હાઈટ વાળ છે જ નહીં ખુશી. એવું હે? હા, આ તો મેં કીધું આમાંથી વધશે એટલે. તો કાંઈ વાંધો નહીં, વધે તો ભલે ને. થોડું દેવાય. એમાં ડાખી કાંઈ નથી દેવાનું, પપ્પાને લગાવી દેવાનું. પપ્પાને લગાવવાની હે ને, હા. પપ્પાને લગાવવાની હે. બધાયના છાપરા રંગી જ નાખવાના હે. અરે ભગવાન. હા આમાં તમે બધા કોમેન્ટ કરજો, તમને બધાને મારા વ્હાઈટ વાળ દેખાય છે? હોય જ નહીં આમાં, જુઓ તો. ખુશી મને નીંદર આવવા માંડી. મજા જ આવે ને. માલિશ કરી દઈએ ખુશી તમને. હાલો હજી આખું બીચાઈ ગઈ બોલ લે. તારા હાથ અડે ને એટલે એમ થાય કે આ ઊંઘ આવી ગઈ. અમે માથામાં ગમે ત્યારે હાથ અડે ને કોઈના પણ કાંઈ પણ તેલ લાગતા હોય કે કાંઈ પણ એવું થાય ને એટલે મજા આવે. હું તો વાળ કપાવવા જાઉં ને જયારે ખુશી, ત્યારે એને ઊંઘતો હોય, ઓલો વાળ કાપતો હોય. પણ અમારું ખાતું તો એવું હે તો મને ખબર જ છે. સાચું કહું, હોઈ જાવ
ઓલો ઘડી કલાક એક જેવું થાય ને મારે કપાવાનું ત્યાં સુધી હુઈ રહેવાનું હારી એવી નીંદર કરી લેવાની બધે છે ને આખું ભીચાઈ જાય છે. ને કાલે હે ને મેં રાતે મેં એક જબરદસ્ત મોટો કાંડ કરી નાખ્યો હે એ કાંડ કેવા જેવો નથી પણ તોય હું હે ને રિયો ભોળો ને એટલે કહી દઉં ઘોડો એમ ને? હા હું ભોળો જ છો હા. એ કાંડ હું મારા મોઢે જ કહી દઉં કાલ રાતે ને ખુશીએ મારી પાસે ને છાશ માંગી હતી તો વિચાર કરો મેં હું કાંડ કહી રહી છે તમે કોઈ ખુશી વિચાર્યું નહીં હોય એવું. તમે કોઈ દિવસ એવા કાંડ કહી રહ્યા ને ખુશીએ છાશ માંગી તો ફ્રીજમાં એક ગ્લાસ પડ્યો તો દૂધનો તો મેં એને છાશનો મસાલો નાખી ખુશી આપી દીધો બોલે એમ કે આ છાશ જ છે અને પાછું રૂમમાં હતી એક જા તો મેં કીધું મેં લાવ છાશ પી લઉં વળી મેં કીધું તો મેં પછી મેં પહેલા થોડુંક ચાખ્યું મેં કેમ આવી છાશ આજે આજ મમ્મીએ કરી મેં કીધું આજ કંઈક ગોટો હે છાશમાં હો તો એ મને ખબર કેમ કે છાશનો મસાલો નાખીને હલાવી નાખ્યું તો એટલે કઈ રીતે ખબર પડે પછી એક ઘૂંટડો પીધો પછી બીજો ઘૂંટડો પીધો પાછો એ મોટો મેં કીધું નક્કી કે પછી મને લાઈટ થઈ કારણ કે આપણને તો આવી ખબર ન હોય કે આખી આવું કરશે એમ કે દૂધ જ દઈ દેશે આપણને પછી તો આખી રાત દાંત કાઢી ઊંધા મેં આશીષ હાવ આવું પણ ભલે એટલે ખરેખર કાલ દૂધનો ગ્લાસ પણ મેં કીધું આમાં હે ને છાશ જ છે કીધું ક્લાઉડ નાખી એને દઉં જોયું હોય ને વિચાર કરો તમે લોકો એ જોયું નહીં મારી ભૂલ હતી એટલે જ કહું ગોટાળા ખાઈ એમ નહીં, પછી કાલ ચા ઓછો થયો તો ને એટલે વહીધું તું. એટલે મેં કીધું આ રાતે ઉપયોગ થઈ જાય એટલે મેં ભરીને રાખ્યું. ઉપયોગ થઈ ગયો ને ઉપયોગ થઈ ગયો લે ખુશી પી તો ગઈ અડધું જો આપણે હે ને બાને માથામાં હેર કલર કમ્પ્લીટ નાખી દીધો જો અત્યારે હે ને બધું વધારાનું હોય ને બધું કાઢવામાં આવે કારણ કે હે ને પછી આગળ ઓલું થઈ જાય કા મમ્મી આ લુઈ જ નાખવું પડે. હા અને અમે હે ને અત્યારે જાય બેંકે કારણ કે અમારે હે ને એક કામ પતાવવાનું છે તો અમે આજે ફ્રી હે ને તમે તો હાલો પતાઈ આવી નકર હે ને પછી ટાઈમ નથી મળતો કા આશીષ હા બેંકમાં જઈ આવીને ખુશીને ખાતામાં પ્રોબ્લેમ થઈ ગયો થોડોક તો ઈ કરી આવી કરી આવી હા આશીષ તમે જે વાળમાં કર્યું હોય પણ એક નંબર હો આશીષ થેન્ક યુ બસ હવે આવું જ કરીશું હા એ બસ કઈક આપણને પૂજવું જોઈએ કા કાવતરા કરવા પડે ઈ કાવતરા સક્સેસ જાય તો ઠીક નકર ધોઈ નાખવાના હા જો 4 વાગ્યા છે અમારી ઘડિયાળમાં તો હાલો આપણે કામ પતાઈ આવી બધું હાલો તો ટાઈમ થઈ ગયો છે બાના ભજનનો તો બાનું ભજન સાંભળી લે આપણે મસ્ત મજાનું સુપર ભજન મમ્મી આજે બા નહીં હુંય છું સાથે અરે વાહ આજે બે હા હું હવે એમ ને આજે બે હાવ ગાવ છે આજે અરે સુપર હાલો કોમેન્ટ આવી હતી ને તમે બે સાસુ હોય ભજન ગાવ ખુશી દીદી તમે સાથ અપાવો તો આપણે જરૂર આજે ગાઈશું બા સાથે ઓકે તો હાલો હા રેડી બા હાલો રેડી. ચાલો સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને દાખો મારતા જાઓ સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને દાખો મારતા જાઓ મંદિરે જાય એને રોજ લીલા લેર છે મંદિરે જાય એને રોજ લીલા લેર છે આટા ફેરા મારે એનું જીવતર ઝેર છે આટા ફેરા મારે એનું જીવતર ઝેર છે સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને દાખો મારતા જાઓ સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને દાખો મારતા જાઓ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે વાહ વાહ સુપર ભજન બે સાસુ વહુ એક નંબર તો બસ હજી આ તો હજી એક બે લાઈન ગાવી હતી પણ પછી એના બ્લોગમાં આટલું ભજન જ આવે ને એટલા માટે અમે આટલું જ ગાયું અરે એ વાત સાચી નકર પછી ભજનનો વ્લોગ બની જાય આખો. હા એટલા માટે હમ. તો મેં કીધું હાલો આજે મમ્મી આપણે બે ભજન ગાઈએ મસ્ત મસ્ત ગાયું મસ્ત બે સાસુ હવે મળીને સાચી વાત છે ને અરે સાચી ભજનના વાત. એક એક શબ્દ રહ્યા ને બહુ જીવનમાં ઉતારવા જેવા છે ભજન સાંભળીને મજા આવી એવી છે. કામ કરતા કરતા સીતારામ બોલાય. સીતારામ બોલતું જવાનું ને હાલ્યું જવાનું. મમ્મીએ જો ઓલો માથું ધોયું ને તો હાથ કાળા થઈ ગયા છે હજી હરખા ધોયા નથી તે એ તો ધોઈ નાખીશ હજી પણ હજી. એટલે હજી 5-6 વાર ધોઈ હા. નાખો એટલે માથું ધોયું ને એમાં એમના હાથ કાળા થઈ ગયા હા મહેંદી કાંઈ લાગી વાંધો નહીં. હજી ધોઈ નાખજે હરખા હા, એટલે ધોઈ વહી જાય તો છે હજી હમણાં હું ધોવડાવી દઈશ ગહી ગઈ ગઈ ધોઈ દે. નકર મમ્મી એને આરા કરી જાય મમ્મી આરા
કરી જાય હા હું પછી તો- આ જમવામાં ને એમાં આવે ને એટલે હમણાં હું હે ને મેં કીધું હાબુ દઈ દઈને હારી પેટનો ને એકદમ મસ્ત હે 4-5 વાર ધોઈ દઈશ ને એટલે બધું નીકળી જશે પછી હું તો કાંઈક લઈને બેસી જાઉં સત્સંગ તો પછી ઊભી ન થાવ એટલે રહી જાય પછી કાળા ને કાળા હાથ. જો આપણે ભાખરીનો બનાવવાનું ચાલુ કરી દઈએ ભાખરી રોટલી હમ, શાક અને ઓકે. ચા ને બીજું? અને બીજું એક તમારા માટે મેં ડીશ બનાવી છે ઓકે સ્પાઈસી ડીશ એમ ને? સ્પાઈસી ફૂલ ડીશ સ્પાઈસી. આ લ્યો તો તમે ખાઈ લ્યો ઓકે હું આ ખાઈ જાઉં તો કેટલા રૂપિયાનું ઇનામ? 15 કરોડ રૂપિયા આપીશ વધારે નહીં આપું તો હું તમને 20 આપીશ તો તમે આ ખાઈ જાઓ. નહીં નહીં હું તમને 25 આપીશ પણ તમે જ ખાઓ ને હું તમને 50 આપીશ તમે 50 ની જગ્યાએ હું તમને 60 આપીશ પણ તમે જ ખાઓ હવે મોટી મોટી કાંઈ ઘરમાં વાંધો ના, હાલો, એક ખાઈ જાઓ 10 રૂપિયા આપો. હાલી બની કરી ભલે. હાલો આજ તો હે ને પિઝા પાર્ટી હે જો મેડમ ની પિઝા પાર્ટી હાલે. આજ આશીષ બહાર ગયા તા ને કામ માટે તો પિઝા લઈ આવ્યા. પિઝા લઈ તો આવ્યો, આ 2 કોણ પિઝા વાળો લઈ પિઝા આવ્યો. છે ને, આ પનીર અને ડુંગળી છે ને ડુંગળી ને પનીર. આશીષ છે ને આવા ડુંગળી વાળા જ લઈ આવે ઘરે ડુંગળી નથી ખાતા બીજા લઈ આવતા હોય તો ઘરે ખાવું જ છું ડુંગળી લે તને પણ ભાવે તારા હારું કોન વાળો લાવ્યો તો હો મને કોણ વાળો જ ભાવે તો પછી હમ આજ તો હે ને પિઝા હે ને બાને ખવડાવો ખુશી બને બાને ચખાડ બા ચાખો પીઝો તો કોઈ દી ચાખ્યો ના નથી મેં કોઈ દી નથી ખાધો હો બેટા આજ ચાખ કેવો એક બાઈટ તો ખા કેવું લાગે. અરે વાહ આજ તો બાએ પહેલી વાર પીઝો ખાધો જિંદગીમાં હમ કોઈ દી ખબર ય નહીં પીઝો કેવો હોય છે કાંદાનો સ્વાદ કારણ કે નાના બધા જ ખાય મોટાને તો ખાવાનું આવે જ નહીં હમ કેવો લાગ્યો સ્વાદમાં? સારો હતો? હજી હાલે મોટા હાલે હે ને એટલે આમ કોક વાર ખાવો હોય તો ખવાય એવો હે ને? હાલે એવું છે હા પપ્પાને તો હે ને પીઝા નામ જ નહીં દેવાનું પપ્પાને નો ભાવે. પપ્પાને જો દૂધ ને રોટલી ને એવું જ મજા આવે. આપણે હાલે આપણે ત્રણ તો હી હે ચટપટા સ્વાદિયા. આપણને તો બધું હાલે હા આજ તો હે ને ભાખરી ચા ને પીઝા ને બધુંય ખાવામાં આવે કા મમ્મી? ના એમ તો ખુશીએ ભીંડાનું શાક કર્યું ભાખરી કરી ચા કર્યો અમને ખબર નતું લાવી છે એમ પીઝા તો તમે આવા ટાઈમે લઈ આવો ને એટલે પછી મારાથી ખવાઈ જાય અરે તારે ખવાઈ જાય ખુશી ને ભાખરી વધશે કા ખુશી? વધે જ ને અરે રે નો ખાવ હોય તો મૂકી દે હું ખાઈ લઈશ એવું કઈ ન હોય ભાખરી ખાઈ ના લે. ના તમે લાવ્યા હો ને માર ખોટું તમને ઓલું ન કરાય અરે રે એને પ્રેમથી લાવે ઈ જ ખાવો પડે તઈ હા બે હા હું બહુ જોયું ને બે પડેલી હે બાપા હાલો ખાઈ લઈ. હાલો તમે ખાવા પિઝા કા જો આશીષે હે ને કેવું સરસ કેચઅપ નાખ્યો જો અને મેં જો કેવા ટપકા ખાઈ આશીષ મને આમાંથી કેચઅપ નાખવામાં ન મજા હું આવી રીતના ટપકા જ મૂકું ને આશીષ જો એને કેવું સરસ કર્યું કારણ કે દર વખતે કેચઅપ ની નાખવાનું કામ આશીષ કરે કા આશીષ મારું કામ હે ગમે ત્યારે ખાવા બાવા જાય ને તો કેચઅપ નાખવાનું મેડમ મને એ બોટલ હોય ને તો મજા આવે મને આ પડીકીમાં નો મજા આવે સમજ્યા તો ચાલો તમારા બધાની મીઠી કોમેન્ટો વાંચી લઈ. તો ફર્સ્ટ કોમેન્ટ છે હસ્તીની કે તમે લીંબુનું અને ચણા મેથીનું અથાણુંનું રેસીપી આપજો પ્લીઝ તો અમે તમને આપશી રેસીપી જ્યારે અથાણું બનાવવાનું થશે ને ત્યારે કારણ કે અત્યારે તો અથાણું કઈ બનાવવાનું છે નહીં તો અમે બનાવશું ને ત્યારે બધી જાતના અથાણા અમે બનાવશું બધી ડિફરન્ટ રીતે હું ને મમ્મી અને ત્યારે તમને બધી રેસીપી આપશું. એક કોમેન્ટ છે જાગૃતિબેન સંચાણિયાની કે મસ્ત લાડવા બનાવ્યા ખુશી બેટા મારે પણ 2 દીકરી છે અને મારી બેબીનું નામ ખુશી છે બહુ જ હોશિયાર છે તે તમારા દરરોજ વ્લોગ જોવે છે બસ ભગવાન આવી જ રીતના તમારા સબસ્ક્રાઇબર વધારે એવી અમારી પ્રાર્થના તો થેન્ક યુ. એક કોમેન્ટ છે LV પટેલની કે ખુશી બેટા તારા વિડીયો જોવાની મજા આવે છે અને હું મોરબીની છું રહું છું સુરેન્દ્રનગર તારા સાસુનો સ્વભાવ પણ બહુ જ સરસ છે જય શ્રી કૃષ્ણ બેટા. તો જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. એક કોમેન્ટ છે જેનિલ વાજાની કે ખુશી દીદી તમે ગુજરાતમાં ક્યાં રહો છો તમે જો રાજકોટમાં રહેતા હોય તો આવજો ગોંડલ એમ તો અમે અત્યારે નવસારીમાં રહીએ છીએ અમે નવસારી રહી છીએ અમે રાજકોટ નથી રહેતા અને રાજકોટ આવશું જરૂરી બાજુ તો અમે તમને કાલે કીધું હતું કે અમે એક એનાઉન્સમેન્ટ કરવાના છીએ તો તમે એના વિશે ઘણું બધું ગેસ કર્યું અલગ ટાઈપનું તો બધાને એના માટે તો પેલા થેન્ક યુ અને કાલે વિડીયો આવી જશે એનાઉન્સમેન્ટ કે અમે શું એનાઉન્સમેન્ટ કરવાના છીએ ઓકે શ્યોરલી કાલે એક બિગ એનાઉન્સમેન્ટ આવી જશે તો કાલે બધાય રાહ જોઈજો 1:30 વાગ્યાની જેવો વિડીયો આવે ને એવું ચાલુ તરત કરી જોઈ દેજો લેજો ને જોવાનું ચૂકતા નહીં વિડીયો ઈ અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો બધું કરી દેજો કાઈ ભૂલવાનું નહીં કારણ કે અમે તમારા માટે એને કાઈ વસ્તુ ભૂલશી નહીં બધું નવીન લાવતા જ રહેશું હા
જય શ્રી કૃષ્ણ માસા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. માસા અને માસી હે ને મોરબી થી આપને મળવા આવ્યા હે. અહીંયા એક બાજુમાં એપાર્ટમેન્ટમાં આવ્યા હતા એમના સંબંધીને ત્યાં, તો અહીંયાથી એવું કે અહીંયા બાજુમાં જ રહીએ હે એના સંબંધી કે, તો એટલે મળવા આવ્યા હે સ્પેશિયલ આપને. એ રોજ વિડીયો જોવે માસા ને માસી. હારું ને મજા આવે ને? હા હો. હા. તો તમે લોકોએ છે ને મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે મારા પિયરની કહાની શું છે, એમાં એટલો બધો પ્રેમ અને સપોર્ટ આપ્યો ને કે હજી લગીને એને એમાં દરરોજ કોમેન્ટ આવે કે ખુશી તું બહુ સ્ટ્રોંગ છે, ખુશી તું બહુ જ સમજદાર છે. તો બધાને થેન્ક યુ બધાને. આવો ઘણા લોકો હજી નવા યુઝર્સ છે જે લોકોને નથી ખબર કે શું કહાની છે શું કાંઈ, તો પ્લીઝ એ વિડીયો જઈ જોઈ લેજો, કારણ કે પછી વારે વારે એકને એક વસ્તુ મારે રિપીટ કરવી પડે. તો હજી ઘણા પૂછે છે કે ખુશી દીદી તમારું પિયર કયા ગામ છે, શું આ તે બધું ક્વેશ્ચન્સ હા, ઘણા હજી ક્વેશ્ચન આવે છે કે તમારું પિયર નું કે તમારા તો મેં મમ્મી પપ્પા already મૂકેલો જ છે વિડીયો કે મારા પિયરની કહાની શું છે એમાં. હા, જેમને નથી જોયું એમને અમે કોમેન્ટમાં એ લિંક કરી દઈશું, ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક નાખી દઈશું, હા તો તમે જઈને જોઈ આવજો. જો ખુશી હે ને એની ડ્યુટી પર લાગી ગઈ છે. આપણે જો ડ્યુટી ઉપર લાગી ગયા હે તમે. ખુશી ખુશી નહીં ખુશી ખુશી. તમે મારી નામે ભૂલી જઈશો. લાઈક કરો ઓલી કઈ? હું કાળી આવીશ. આને હે ને બીજી કઈ ચિંતા નથી, આને એક જ ચિંતા હે. અમુક લાઈટ બંધ હોય ને તો એકદમ બ્લેક આવી. હા, હા. બ્લેક નહીં ખોટી બ્લેક આવે. એ વાત સાચી, તું તો રહી અરે ઢોળી ઢોળી બદલા જેવી બદલા જેવી છો તું. હા બદલા જેવી. અમે આ અમારા રૂમમાં 2 લાઈટ હે ને, અમે હે ને આ એક લાઈટ કરીને ત્યારે એવું ફીલ આવે. કેવું ફીલ આવે ખુશી? સવારમાં 3 વાગે ઉઠ્યા હોય ને એવું. જયારે એક લાઈટ ચાલુ રહી જાય ને ખુશી એમ કે આ બંધ કરો તો લાઈટ હે ને 3 વાગે ઉઠીને એવું ફીલ આવે. ઈ લાઈટ અમ ન કરી, એમાં એક જ લાઈટ કરી, પણ અમે શૂટ કરીને ત્યારે અમે લાઈટ બધી ચાલુ રાખી. ને જયારે આ બધી લાઈટ નાખી તો હજી એમ લાગે કે હે ને ઘરમાં હજી વધારે લાઈટ હોય ને તો સારું હતું. વ્લોગ મેં નો કીધું વ્લોગિંગમાં લાઈટ હોય ને એટલી ઓછી જ પડે, બધી લાઈટ કરી નાખી, જેટલા બ્રાઇટ આવી ને એટલી મજા આવે આપણા વ્યુઅર્સ ને જોવા. વ્યુઅર્સ ને જોવાનું મજા, બધું એકદમ બ્રાઇટ આવે એટલે મજા આવે. શૂટિંગ ન કરે ને બ્લેક કાળા આવી બધે કાળા જાય તો મેં ચાલો હવે રૂમ સાફ કરી નાખી આપણે. હાલાલ હું કરાવું મદદ થોડી. હા તો મદદમાં કાઈ એવું વધારે નહીં, હું મદદ કરાવું. જો કાંઈ વાંધો નહીં, હાલે આ ખોલો મૂકી દઉં. મેં મદદ કર. બીજું કાઈ નથી કરાવું, બધી વસ્તુ પડી ને હા. ઈ બધી મૂકી દ્યો, આ બધી મૂકી દ્યો, બેડશીટ હરખી ચેન્જ કરવાની છે ચેન્જ કરી નાખો, હરખી નહીં ચેન્જ જ કરવી હાજે, તો ઈ બધું કરી નાખો. વયા ગયા પાછા આવો તમને કહું યાર. અને આ બધું આ લૂસવાનું છે, બધું ફર્નિચર ઈ લૂસી નાખો, 2 ગાભેથી, એક લીલો અને એક કોરો ગાભો, બરોબર? ખુશી ખરેખર કચકચણી હો. અને બીજી વસ્તુ શું કચરા વારવાના હે પોતા, બસ આટલી જ મદદ કરાવો, વધારે મારે જરૂર નથી. પણ તું શું કરીશ ઈ બધાયમાં? હું તમને કહેતી જઈશ ને આમ નહીં નામ કરવાનું એમ. કચકચણી હા હું શું કે મોજમાં ને? બહુ મોજમાં, બહુ એટલે બહુ. બહુ વાંદરા જો કે મોટું કરો આમ કે પહેલેથી હે જ. હું આઈંદ્રા જેવું જ મોઢું હે મારું. અને આયા જો મોટા પાયે કામકાજ ચાલે છે. છાપરા રંગાઈ છે. છાપરા રંગાઈ છે તો પપ્પાના. છાપરું રંગી નાખ્યું, હવે પપ્પાને છાપરું રંગી દે. આ છાપરા રંગવાનું મને નો ખબર પડતી, પછી મમ્મી એમ કે હાલો અમારે છાપરા રંગવા હે, એટલે પહેલી વાર એમ કીધું મેં તો એટલે હું તો કે ઈ આ વાળ કાળા કરવા. મજાકમાં કહીએ, seriously મજાક. બોલે તો અમે મજાક કરીએ. છાપરા રંગવા અમારા ઘરમાં હાલતું. હું પહેલા જ કહેતો તમારે છાપરા રંગવા ને એટલે મમ્મી કેવા માંડ્યા. એટલે હુંય કેવા માંડી, મમ્મી કહે હે ને એટલે તો. મજાક કરીએ જા. હા તો જો પપ્પાને નાખી દે મમ્મી મહેંદી. અમારે તો એને ઘરમાં પહેલાથી એને હસી મજાક હાલતી જ હોય. હું તો પપ્પા એવો ટકો વચ્ચે કરાવ્યો હતો ને તો હું એ ટકું ગમતી કહેતો. ઈ એક પ્રેમ હે, બાપ દીકરાનો પ્રેમ હે. હા, ને ઘણી વાર તમે એમ કોમેન્ટ કહો કે તમે મમ્મીને કેમ તું કરીને તે હોય કે અમારું હોય કે પ્રેમ પહેલેથી ઘણાય બોલતા હોય. હા તે તું ને તમે બધું મિક્સ હાલે ને કોક વાર તમે નીકળે ને એવું હોય, એટલે ઘણી વાર કોમેન્ટ કરે કે કેમ તમે તું કઈને બોલાવો, એવું નથી. બોલવાથી કાઈ ફરક નથી પડવાનો. તમે આયા જે છે ને ઈ ઈ સાચું હે, બાકી આયા કાઈ નથી. અને મા બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યા હોય અને તમે કયો કે તમેથી એને ભગવાન કયો તો શું ફરક પડવાનો? વાત સાચી. એ મમ્મી ઈ આપણા રુધિરથી નીકળે ઈ સાચું. હા તો એક કોમેન્ટ હતી વચ્ચે કે ખુશી દીદી હમણાંથી હે ને તમે થોડા કાળા પડી ગયા હો, કેમ ઈ કે? તો ઈ વાત મેં નોટિસ કરી કે હું થોડી કાળી પડી ગઈ ને એવું લાગે. આશીષ તમને લાગે એવું? હમણાંથી તારી સ્કિન થોડીક ડલ થઈ ગઈ છે.
તો હવે શું કરશે આપણે? કાંઈ નહીં, થોડુંક થઈ ધ્યાન જાય. રાખો સ્કિન નું, ઓટોમેટિક થઈ જાય. ઓટોમેટિક થયા કરશે. અને એમાં એવું ન હોય, જો અમુક કપડા મેં એવા પહેર્યા હોય ને તો તમને હું વધારે કાઢી લાગીશ. જો હવે મેં આ કુર્તી છે ને તો આમાં હું તમને વધારે લાગીશ, પછી કાલ બીજા પહેરીશ ને તો એમાં તમને ઓછી લાગીશ. એ જોઈજો. વાત સાચી. હા. પણ તું મારા જેટલી ધોરી ન રહી ને એટલે તું થોડી કાળી લાગે પાછી. એવું રીએ ને કે હું તો ઊભો હોય પોતાનું ન કરો. હું બાજુમાં ઊભો હોય એટલે તું થોડીક વધારે કાળી લાગ. એટલે મને હે ને મેં યાદ આવ્યું, મેં જે કોમેન્ટ આવી હતી કે તમે લોકોએ નોટિસ કર્યું હતી વસ્તુ, તો મને ઈ નોટિસ થાય છે કે હું થોડી કાળી પડી ગઈ હું. હવે ભલે જે રીઝન થી પડી હોય ભલે પડી, કાંઈ વાંધો નહીં, થઈ જાય. બહુ તડકામાં રખડે ખુશી, બહુ તડકામાં મારો તડકો જ નકરો મેં છાંયડો જોયો જ નહીં. જોયો જ બોલો. નથી. રરરર. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ બધા સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ્સ કરજો. તો મળીએ કાલે. તો બધાને બાય ને ગુડ નાઇટ.